જમતા પહેલા થોડોક હિસાબ કિતાબ કરી નાખીએ. આ મહિનાનું બિલ પાસ કરાવ્યું છે, એ બિલ લઈ જજો, તમારું હાલજો, આ બાજુ આવજો, તમારું બિલ લઈ જાઓ મહિને મહિને. મિત્રો વિચાર કરતા છે આ બિલ કયું પાસ કરાવે છે. પગાર આવ્યો પગાર. કયો તો ખરા એટલે બધાની થિયરી અલગ અલગ હોય છે. અમારી થિયરી શું છે એ થોડુંક તમારી સાથે શેર કરીએ. આ પૈસા છે ઘરની અંદર જેઠાણીને ગમે ત્યારે જરૂર પડે કંઈ પણ ચીજ વસ્તુ લાવવાની, નાની મોટી, બરાબર છે, તો એમની રીતે લઈ આવતા હોય છે, પૂછતા નથી હો, એની રીતે એક ડાયરીની અંદર લખતા જાય, પછી મહિનો થાય સરવાળો મારીને મસ્ત અને એડ કરીને આપી દે એટલે આ બિલ પાસ થઈ ગયું. બિલ છે થાય છે એવું, ક્યારેય ભૂલતા નથી હો. મગજ આમ પાવરફુલ છે એટલે ત્રાકું છે. ભૂલાતું નથી. અને બીજી ઝંઝટ વહી ગઈ છેલ્લા લગભગ કેટલા 10-15 વર્ષથી ચાલુ છે આ ઝંઝટ વહી ગઈ કે લાવો તો 2000, લાવો તો 3000, લાવો તો 5000, કાંઈ નહીં મગજમારી. આ એક એની પાસે ડાયરી રાખે છે, કંઈ પણ ચીજ વસ્તુ લાવે લઈ આવે, ઓલરેડી એમની પાસે બેલેન્સ હોય, એમાંથી વાપરી નાખે અને પછી બિલ પાસ કરાવે. એમ કે ભાઈ 15000 થયા, 12000 થયા, 17000 થયા, 20 થયા, જે મહિનાનો જેવો ખર્ચો એ ટાઈપ. હા, પરચુરણ ખર્ચા કહું છું. મોટા બિલ તો બધા મારે પે કરવા પડે છે. લાઇટ બિલ છે, ગેસ બિલ છે, જો આ દૂધ બિલ છે, આ દૂધ બિલ સાઈડમાં મૂક્યું છે, આ દૂધ બિલ, અને બીજા મોટા જે કરિયાણાના બિલ હોય, વેરા બિલ હોય, ઘણા બધા બિલ. થાકી જઈએ છે ભરીને. અને તોય ઘણા દોસ્તો એમ કહેતા હોય છે, મને કહેતા હોય છે, કોમેન્ટ કરતા હોય છે કે હેતલ કુમાર કંઈક કામ ધંધો કરો ને. એટલે ભાઈ કામ ધંધો ન કરવી તો પૈસા હાથમાં આવે ખરા? હે, કેટલા વાના માગે છે. તમને ખબર છે, તમે ઘર ચલાવો છો. અમે તો મીડિયમ માણસ છીએ, મીડિયમ વ્યક્તિ છીએ. કમાણી પણ આપણી થોડીક આપણા લેવલ પ્રમાણે ઓછી હોય છે, પણ એ પ્રમાણે ઘર સંસાર ચાલે છે. અને પૈસા બાબતે પતિ પત્નીને ક્યારેય ઝઘડો થતો નથી. આ સત્ય સનાતન છે. મંદિર 2 ફૂટ જ દૂર છે. કેટલું ખોટું ન બોલાયો, નકર ભગવાન છે ને. આ હેતલ કુમારના વિડીયોની અંદર જે રિયાલિટી હશે ને એ જ બતાવશે. આગળ બતાવ્યું છે ને હવે બતાવતા પણ રહેશે. દોસ્તો, આ રીતનો પરચુરણ હિસાબ કરતા હોઈએ છીએ. તમે કઈ રીતે કરો છો કોમેન્ટના માધ્યમથી જણાવજો. અને હવે રોટલી બનાવો મારા માટે, બપોરે જમવાનું છે ને આ સાઈડમાં મૂક્યા છે, આ ફી ભરવાની છે, બરાબર છે, પછી પેક કરી. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી